સુરતના ઉધના ખાતે આવેલ મરાઠા પાટીલ સમાજની વાડીમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે ઉધના ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું। ઉધના વિસ્તારમાં આવેલ ગુરુનગર ખાતે આવેલ શ્રી મરાઠા પાટીલ સમાજની વાડી ખાતે મરાઠા પાટીલ સમાજ એડવોકેટ હીરાલાલ આર પાટીલ, એડવોકેટ આશુતોષ આર પાટીલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે રાખવામાં આવેલ। આ રક્તદાન કેમ્પમાં સેંકડોની સંખ્યામાં રક્તદાન કર્યું હતું। જ્યારે રક્તદાતાઓ પ્રોત્સાહિત કરવા શ્રી મરાઠા પાટીલ સમાજના પ્રમુખ છોટુભાઈ પાટીલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પાટીલ, વિવિધ સમાજના આગેવાનો તેમજ ઉધના પાંડેસરા વિસ્તારના કોર્પોરેટરો ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું। હું જિગ્નેશ પાટીલ, યુથ ફોર ગુજરાત પ્રેસિડેન્ટ, મરાઠા સમાજમાં ટ્રસ્ટી પણ છું। છોટુભાઈ પ્રમુખ છે। એમ તો આ પાટીલ વાડી ઘણા સમયથી અહીંયા છે, ઘણા બધા કાર્યક્રમ પણ થયા, પણ સમાજને લગતું કે કોઈને મદદ રૂપે બહાર આવ્યું એ આજે પહેલી વાર આવ્યું છે ને, એ પણ 15મી ઓગસ્ટે। હું જેટલા લોકો આજે સમાજ સાથે જોડાયેલા છે, જેટલા લોકો આજે બ્લડ ડોનેટ કરવા આવ્યા છે, એમને હું શુભકામના પાઠવું છું। આગળ પણ આ રીતના કાર્યક્રમ અમે કન્ટિન્યુ કરશું। બ્લડ કેમ્પ થઈ ગયું, જોબ માટે અહીંયા એક જોબ ફેર રાખી શકીએ છીએ। પછી જે લોકો પાસે સારા આઈડિયા હશે બિઝનેસ કરવાના, એના માટે પણ અમે સ્પોન્સરશિપ આપીશું। આગળ ઘણું બધું વિચારી મૂક્યું છે। તો આજે પાટીલ સમાજના પ્રમુખ છોટુભાઈ અને શ્રી સી.આર. પાટીલ સાહેબ, જેમના કેન્દ્રીય મંત્રી છે, એમના દ્વારા જે આ સમાજને આગળ વધવામાં આવે છે, તો હું બધા સમાજને શુભકામના પાઠવું છું। નમસ્કાર, છોટુભાઈ પાટીલ, પ્રમુખ શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ। આજે મરાઠા સમાજ મંડળની વાડી રામ મંદિર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે। સમાજના સૌ શ્રેષ્ઠીઓ પણ આજે આ બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા છે। હું એમનો સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે સમાજના યુવાનો છે એનામાં જાગૃતતા લાવવા માટે, એને એક્ટિવ કરવા માટે 15મી ઓગસ્ટ અમે એટલા માટે જ પસંદ કર્યો બ્લડ કેમ્પ માટે કે એમાં સૌ ભાગ લઈ શકે। એટલે ઇતર સમાજના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે અને બ્લડ ડોનેશન પણ કરી રહ્યા છે। તો હું એમનો પણ આ તકે આભાર વ્યક્ત કરીશ। સમાજ 1982થી અહીંયા કાર્યાન્વિત છે। ખૂબ મોટો સમાજ સુરત શહેરમાં વસે છે, એને જાગૃત કરવા માટેનો અમારો આ કાર્ય હવે શરૂઆત થઈ છે। અમે સમાજ માટે જે પણ કંઈ કરવું પડે એ કરે છૂટવા માટે અમે તૈયાર છે અને સમાજના શ્રેષ્ઠીઓનો બી એટલો જ અમને સાથ સહકાર મળી રહ્યો છે।
એટલા માટે પણ હું સમાજના સૌ આગેવાનો ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરીશ.